કપિલ ગીતા. હવે કપિલ ગીતાનો આરંભ થાય છે. ભાગવતમાં આ ખાસ મહત્વનું પ્રકરણ છે. કપિલ નારાયણ માતા દેવહૂતિને આ સુંદર ઉપદેશ કરે છે. 3 અધ્યાયોમાં પહેલાં વેદોનું જ્ઞાન આવે છે, ત્યારબાદ ભક્તિનું વર્ણન છે અને ત્યારબાદ સંસાર ચક્રનું વર્ણન આવે છે. પ્રાતઃકાળનો પવિત્ર સમય છે. સંધ્યાદિક નિત્યકર્મ પરિપૂર્ણ થયું છે. કપિલ નારાયણ દર્ભાસનમાં શાંતિથી બિરાજ્યા છે. તે સમયે માતા દેવહૂતિને સ્મરણ થયું કે કપિલદેવનો જન્મ થયો ત્યારે બ્રહ્માજી પધાર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ બાળક આદિનારાયણ પરમાત્માનો અવતાર છે અને માતાના ઉદ્ધાર માટે આવ્યો છે. દેવહૂતિ આજે મા દીકરાનો સંબંધ ભૂલ્યા છે. તેમના મનમાં આ સદ્ગુરુ અને હું સત્શિષ્યા છું એવો અલૌકિક ભાવ જાગ્યો. માતા દેવહૂતિ કપિલનારાયણ પાસે આવ્યા અને વારંવાર વંદન કરીને કહ્યું, આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે. કપિલદેવે કહ્યું, માતા જરાય સંકોચ રાખશો નહીં, તમારે જે પૂછવું હોય તે પૂછી લો. માતા દેવહૂતિએ આરંભમાં શરણાગતિ લીધી છે. ઈશ્વરની શરણાગતિ લીધા વિના જીવનો ઉદ્ધાર થતો નથી. ગીતામાં અર્જુને પણ પ્રથમ શરણાગતિ લીધી છે. દેવહૂતિ પ્રશ્ન કરે છે, જગતમાં સાચું સુખ ક્યાં છે? સાચો આનંદ ક્યાં છે? જે આનંદનો વિનાશ ન થાય તેવો આનંદ બતાવો. નિત્ય આનંદ ક્યાં છે અને તે મેળવવાનું સાધન શું છે? આજ સુધી મેં ઇન્દ્રિયોને બહુ લાડ કર્યા છે, પણ મનને શાંતિ નથી. ઇન્દ્રિયો માગે તે સુખ ભોગવીશ પછી શાંતિ મળશે એવી મારી ધારણા ખોટી નીવડી છે. સુખ ભોગવવાથી થોડો સમય શાંતિ જેવું લાગે, પણ મન વધારે અશાંત થાય છે, વાસના વધે છે. અગ્નિમાં ઘીની આહુતિ આપવાથી અગ્નિ શાંત થાય નહીં, પ્રદીપ્ત થાય છે. મારા મનમાં આ વાસના રાક્ષસી ઘર કરી બેઠી છે. તે મને બહુ રડાવે છે, ત્રાસ આપે છે. તેમાંથી મને છોડાવો. ઇન્દ્રિયો રોજ નવા નવા વિષયો માગે છે. જીભ રસ સુખ તરફ ખેંચે, આંખ રૂપના સુખ તરફ, ત્વચા સ્પર્શના સુખ તરફ ખેંચે છે. જીભ કહે, મેં 2 મહિનાથી ઢોકળા ખાધા નથી. અરે પણ આજ સુધીમાં તે કેટલા ઢોકળા ખાધા તેનો તો હિસાબ કર. ઢોકળા ખવડાવીને જીભને રાજી કરીએ તો આંખો કહેશે, મેં 2 મહિનાથી ફિલ્મ જોઈ નથી. પૈસા ખર્ચીને અંધારામાં બેસે તેને સુધર્યા કહેવાય કે બગડ્યા? સિનેમાવાળા પૈસા કમાવા માટે એવી ફિલ્મો બનાવે કે જોનારાનું જીવન બગડી જાય. એકવાર ખરાબ ચિત્ર મનમાં ઠસી જાય પછી મનમાંથી નીકળતું નથી. સિનેમા જોવાથી મન બગડે છે, જીવન બગડે છે. શંકર સ્વામી એક જગ્યાએ આ ઇન્દ્રિયોને ચોર કહી છે. ઇન્દ્રિયો ચોર કરતાં પણ બુરી છે. ચોર બીજાને ઘેર ચોરી કરવા જાય છે, પણ તે ઘરધણીની ચોરી કરતો નથી. જ્યારે ઇન્દ્રિયો તો પોતાના પતિ આત્માને જ છેતરે છે, તેનું વિવેકરૂપી ધન લૂંટી લે છે. આ ચોરરૂપી ઇન્દ્રિયોથી હવે મને કંટાળો આવ્યો છે. જગતમાં ખરું સુખ, ખરો આનંદ ક્યાં છે તે મને બતાવો. કપિલ નારાયણને આ જાણી આનંદ થયો. તે માતા દેવહૂતિને કહે છે, માં, તે સુંદર પ્રશ્નો કર્યા છે. હું તને સંક્ષેપમાં થોડો બોધ આપીશ. માં, જ્યાં સુધી જીવને સુખ ભોગવવાની ઈચ્છા છે ત્યાં સુધી દુઃખનો અંત આવવાનો નથી. સુખ અને દુઃખ સાથે જ રહે છે. સુખ ભોગવવાની ઈચ્છા રાખનારને દુઃખ ભોગવવું જ પડે છે. જીવને તો આનંદની ભૂખ છે. આનંદમય એક ચેતન પરમાત્મા જ છે. સંસારના બધા જળ પદાર્થો પરિણામમાં તો દુઃખ જ આપે છે. એનો આનંદ તો ભાસ માત્ર છે. ભોજનમાં બહુ આનંદ આવે છે તો શું ખરેખર ભોજનમાં આનંદ છે? જો ભોજનમાં આનંદ આવતો હોય તો જેને તાવ આવ્યો છે તેને ભોજનમાં કેમ આનંદ નથી આવતો? જેના પેટમાં અજીર્ણ છે તેને કેમ ભોજન કરવાથી આનંદ નથી મળતો? જો ભોજનમાં આનંદ જ મળતો હોય તો કોઈનું મરણ સાંભળ્યા પછી ભોજન કરવાની તીવ્ર ઈચ્છા કેમ થતી નથી? એટલે આનંદ કોઈ જળ વસ્તુમાં રહી શકે જ નહીં. આનંદ એ ચેતન પરમાત્માનું સ્વરૂપ છે. હે માતાજી, આત્મા નિત્ય શુદ્ધ છે, આનંદ સ્વરૂપ છે. સુખ દુઃખ એ મનના ધર્મો છે. સુખ અને દુઃખ એ મન ઉપજાવી કાઢે છે. આત્માને સુખ નથી અને દુઃખ પણ નથી. એ તો મનમાં ઉત્પન્ન થતા હોય છે. મન વિષયોમાંથી જાય એટલે આનંદ મળે છે. આપણને રોજનો અનુભવ છે. તમને નિંદ્રામાં કોણ શાંતિ આપે છે? નિંદ્રામાં તમને કંઈ ખાવાનું પણ મળતું નથી, હાથમાં પૈસા પણ આવતા નથી, છતાં નિંદ્રામાં શાંતિ મળે છે. રાજાને પણ શાંતિ તો નિંદ્રામાં જ મળે છે. તે રાણીને, રાજમહેલને, સર્વને જ્યારે ભૂલે અને સૂઈ જાય છે ત્યારે એને આનંદ મળે છે. પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે જગત ભૂલાઈ જાય છે. મનમાંથી સંસાર નીકળી જાય છે. દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે. દીવામાં તેલ ન રહે એટલે દીવો શાંત થાય છે. એ જ રીતે મનમાં સંસાર હોય
ત્યાં સુધી મન કંઈક અંશે બળે છે. મનમાં સંસાર ન રહે તો શાંતિ મળે છે. પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે મનમાંથી સંસાર નીકળે છે. મન નિર્વિષય બને છે. ત્યારે તે ચેતન પરમાત્માનો સ્પર્શ કરે છે. નિંદ્રામાં જેવું મન રહે છે તેવું જો જાગૃત અવસ્થામાં રહે તો બેડો પાર થઈ જાય. માતાજી, આનંદ કોઈ જડ વસ્તુમાં નથી. આનંદ આત્માનું વાસ્તવિક રૂપ તમારું જ સ્વરૂપ છે. તમારી અંદર જે ભગવાન બિરાજેલા છે, જે આનંદ તમારી અંદર છે, તે તમારો જ આનંદ તમને મળે છે. જગતની પૂર્ણ વિસ્મૃતિ થાય ત્યારે મન પરમાત્માનો સ્પર્શ કરે છે. માતાજી, આત્મા એ પરમાત્માનો અંશ છે. તે આનંદમય છે. અગ્નિના સંપર્કથી પાણી ગરમ થાય છે, પણ પછી તે ઠંડુ થઈ જાય છે. શીતળતા જેમ જળનું સ્વરૂપ છે, તેમ આનંદ એ આત્માનું સ્વરૂપ છે. સુખ અને દુઃખ ટકતા નથી, તે ભૂલાય છે. સુખ દુઃખ એ આત્માનું સહજ સ્વરૂપ નથી, એ તો મનના ધર્મ છે. આત્માને સુખ કે દુઃખ થતાં જ નથી, પણ સુખ દુઃખ તો મનને થાય છે. અને મનને થયેલા સુખ અને દુઃખનો અનુભવ આત્મા પોતાના સ્વરૂપમાં કરે છે. ખરી રીતે જોઈએ તો સુખ દુઃખ આત્માને નહીં પણ મનને થાય છે. સુખ દુઃખ એ મનના ધર્મ છે. જન્મ મરણ એ શરીરના ધર્મ છે. ભૂખ અને તરસ એ પ્રાણના ધર્મો છે. સુખ દુઃખ મનને થાય એટલે આત્મા કલ્પે છે કે મને દુઃખ થાય છે. મનને થયેલા સુખ દુઃખનો આરોપ અજ્ઞાનથી આત્મા પોતાનામાં કરે છે. આત્મા તો સ્ફટિક મણી જેવો શુદ્ધ છે, સફેદ છે, પણ તેની પાસે ગુલાબના ફૂલ રાખશો તો સ્ફટિક મણી ગુલાબી રંગનો દેખાય છે. પણ તે રંગ સ્ફટિક મણીનો નથી જ, ફૂલનો છે. આત્મા શુદ્ધ છે. તે પરમાત્માનો અંશ છે. જળમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે ત્યારે જળના હલનચલનને કારણે એ પ્રતિબિંબ હાલતું ચાલતું અથવા તો કંપિત દેખાય છે. પણ ચંદ્રમાને તે પ્રમાણે થતું નથી. એ જ રીતે દેહાદિના ધર્મો પોતાનામાં નહીં હોવા છતાં જીવાત્મા તે પોતાનામાં કલ્પી લે છે. બાકી જીવાત્મા નિર્લેપ છે. જીવાત્મામાં જણાતા દેહાદી ધર્મો આ ઉપાયોથી દૂર થશે. નિષ્કામ ભાગવત ધર્મનું અનુસરણ કરવાથી, ભગવાનની કૃપાથી અને તે દ્વારા પ્રાપ્ત થયેલ ભગવાન પરના ભક્તિયોગથી ધીમે ધીમે આ પ્રતીતિ દૂર થાય છે. જે ભક્તિ નિષ્ઠ થાય છે તે સમસ્ત લોકમાં પરમાત્માને વ્યાપેલો જોશે. સંસારના વિષયોમાંથી સર્વ પ્રકારે હટી ગયેલું મન ઈશ્વરમાં લીન થાય છે. મન નિર્વિષય બને છે ત્યારે જ આનંદરૂપ થાય છે. જીવ જેવો કોઈ લુચ્ચો નથી અને ઈશ્વર જેવો કોઈ ભોળો નથી. બીજાને માટે કરવું પડે તો ત્રાસ થાય છે. પોતાના સગા માટે કરવું પડે તો આનંદ થાય છે. આ મારું અને તારું એ મનના ઊભા કરેલ ખેલ છે. રાતના 11 વાગે બહારગામથી કોઈ મહેમાન આવે ત્યારે ગૃહિણીને કંટાળો આવે છે. કહેશે, આ લપ ક્યાંથી આવી? પણ રાત્રે 12 વાગે પિયરથી કોઈ ભાઈ કે બહેન આવે, માતા પિતા આવે ત્યારે એકદમ રાજી થઈ જાય છે. તે કહે કે નાસ્તો કરીને આવ્યો છું, ભૂખ નથી, છતાં તે ગૃહિણી શીરો પૂરી કરીને જમાડશે. આ બધો મનનો ખેલ છે. માતાજી, મનને જીવનના બંધન અને મોક્ષનું કારણ માનવામાં આવ્યું છે. મન જો વિષયોમાં આસક્ત થાય તો તે બંધનનું કારણ બને છે, અને એ જ મન જો પરમાત્મામાં આસક્ત થાય તો તે મોક્ષનું કારણ બને છે. જેને મન બગડ્યું એવું દેખાય છે તે આત્મા છે. તમે બગડેલા મનને સુધારનાર છો. તમે તન નથી, તમે મન નથી, તમે મનના સાક્ષી છો. મનને સુખ દુઃખ કેમ થાય છે? અહંકાર અને મમતાને લીધે. મન વિષયોનું ચિંતન કરે, વિષયોમાં ફસાયેલું રહે અને ચિંતન કરતાં કરતાં વિષયાકાર બને. ત્યારે વિષયો સૂક્ષ્મ રૂપે મનમાં આવે, એટલે કે અહંતા મમતા આવે, જેને લીધે મનને સુખ અને દુઃખ થાય. આમ સુખ અને દુઃખ એ તો મનની કલ્પના છે. મન માને તો સુખ અને ન માને તો દુઃખ. આ સુખ દુઃખ ક્યાંથી ઉત્પન્ન થયું? મનની કલ્પનામાંથી. મન એવી કલ્પના કરે કે આ મારો ભાઈ છે ત્યારે સુખ, અને એમ સમજે કે આ મારો ભાઈ નથી ત્યારે દુઃખ. માતાજી, તમે થોડો વિચાર કરો. આ જગત બગડ્યું નથી, પણ મન બગડ્યું છે. તમારા મનને તમારે જ સુધારવાનું છે. મન લૌકિક વાસનાથી જ બગડે છે અને અલૌકિક વાસનામાં ફસાય તો સુધરે છે. વાસનાનો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ હોય તો એ વાસના પતન કરે છે, અને જ્યારે વિષય પરમાત્મા બને ત્યારે ભક્તિ થાય છે. આમ વાસનાનો વિનાશ વાસનાથી જ કરવાનો છે. લોખંડને જેમ લોખંડથી જ કાપવું પડે તે રીતે. એક વિદ્યાર્થી મને પૂછે છે, મહારાજ, તમે કહો છો કે સિનેમા જોવાથી આંખ બગડે, મન બગડે, એ ખરું,
પણ મને તો એની કુટેવ પડી ગઈ છે. હું નાનો હતો ત્યારે મારા માતા પિતા મને સિનેમા જોવા લઈ જતા. ત્યારથી મને એ કુટેવ પડી ગઈ છે કે અઠવાડિયામાં એક દિવસ સિનેમા જોવા ન જાઉં તો અકળામણ થાય છે. હું જાણું છું કે સિનેમા જોવાથી આંખ બગડે છે, મન બગડે છે, છતાં સિનેમા જોવા જાઉં છું. આ જે વાસના છે તેનો વિનાશ થાય એવો કોઈ ઉપાય બતાવો. મેં કહ્યું, આજથી તું એવી ઈચ્છા રાખ કે મારે પરીક્ષામાં પહેલા નંબરે પાસ થવું છે. પરીક્ષામાં પહેલા નંબરે પાસ થવાની વાસના વધી જાય તો પુસ્તક સાથે પ્રેમ વધશે અને તેથી ધીરે ધીરે સિનેમાની વાસના ઓછી થઈ જશે. રાજાનું દ્રષ્ટાંત. એક રાજાને ત્યાં બકરો હતો. રાજાએ એવી જાહેરાત કરાવી કે જે આ બકરાને જંગલમાંથી પેટ ભરીને ચરાવી લાવી તૃપ્ત કરશે તેને ઇનામ આપીશ. પરંતુ બકરાનું પેટ ભરાયું છે કે નહીં તેની પરીક્ષા હું લઈશ. રાજાની જાહેરાત સાંભળી એક ભાઈ આવ્યા અને રાજાને કહે, બકરાને પેટ ભરીને ચરાવવું એમાં શી નવાઈની વાત છે? આમ કહીને તો બકરાને જંગલમાં ચરાવવા લઈ ગયા. આખો દિવસ લીલું છમ ઘાસ ચરાવ્યું. ભાઈને ખાતરી થઈ કે બકરાએ પેટ ભરીને ખાધું છે. તેથી સાંજે બકરાને લઈને રાજા સમક્ષ હાજર થયો અને કહ્યું, મેં બકરાને પેટ ભરીને ખવડાવ્યું છે. રાજાએ ખાતરી કરવા માટે સેવકો પાસે ઘાસ મંગાવી બકરા પાસે મૂક્યું. બકરો તો ઘાસ ખાવા લાગ્યો. રાજા કહે, તે ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે? જો પેટ ભરીને ખવડાવ્યું હોત તો તે ઘાસ ખાતા જ નહીં. ઘણા માણસોએ પ્રયત્ન કર્યા, બકરાને ખૂબ ખવડાવીને લાવે, પણ જેવું બકરા સામે ઘાસ નાખે કે તરત બકરો ઘાસ ખાવા લાગે. એક સત્સંગીને લાગ્યું કે રાજાની જાહેરાત પાછળ જરૂર કંઈ રહસ્ય છે. હું યુક્તિથી કામ લઈશ. તે બકરાને લઈ ચરાવવા ગયો. બકરો જ્યાં ઘાસ ખાવા જાય કે તરત સત્સંગી તેના મોં પર લાકડીનો ફટકો મારે. બકરાએ જેટલી વાર ઘાસ ખાવાનો પ્રયત્ન કર્યો એટલી વાર લાકડીના ફટકા મોઢા પર પડ્યા. અંતે બકરાને ઠસી ગયું કે ઘાસમાં મોઢું નાખીશ તો મને મોઢા ઉપર લાકડીનો માર પડશે. સાંજના સત્સંગી બકરાને લઈ રાજા પાસે આવ્યા. તેમણે બકરાને સહેજ પણ ઘાસ ખવડાવ્યું નથી, છતાં રાજાને કહ્યું કે મેં બકરાને પેટ ભરીને ખવડાવ્યું છે. હવે તે અત્યારે ઘાસને સૂંઘતો પણ નથી. રાજાએ બકરાની પરીક્ષા કરવા માટે તેની આગળ લીલુંછમ ઘાસ મૂક્યું, પણ બકરો તે ઘાસને સૂંઘતો પણ નથી. તેના મનમાં ઠસી ગયું કે જેવો ઘાસ ખાઈશ કે મોઢા પર માર પડશે. આ બકરો એ મન છે, સત્સંગી એ જીવાત્મા છે અને રાજા એ પરમાત્મા છે. મનને મારો, તેના ઉપર અંકુશ રાખો. જીવને તૃપ્તિ ભોગથી થતી નથી, તૃપ્તિ ત્યાગથી થાય છે. મન અહંતા મમતાથી ભરેલું છે. મન જાગે ત્યારે મનને વિવેકરૂપી લાકડીથી મારશો તો તે વશમાં રહેશે. આ મન પાણી જેવું છે. પાણી કોઈ દિવસ ઉપર ચઢે નહીં. પાણી તો ઉપરથી નીચે પડે છે. આકાશમાંથી છાપરા પર, ત્યાંથી ધરતી પર, ત્યાંથી ગટરમાં જાય છે. એટલે કે પાણીનો સ્વભાવ નીચે જવાનો છે. તેમ આ મન પણ ઉપર ચડતું નથી. પાણીને યંત્રનો સંગ થાય તો પાણી ઉપર ચડે છે. પાણી 5મે માળે પણ જાય છે, પણ પાણીને યંત્રનો સંગ થવો જ જોઈએ. યંત્રના સંગથી જેમ પાણી ઉપર ચડે છે તેમ મન મંત્ર સાથે મૈત્રી કરે તો તે મન પણ ઉર્ધ્વગતિ પામે છે, પરમાત્માના ચરણે જાય છે.